પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વડોદરાના વાઘોડિયામાં નારાયણ વિદ્યાલયમાં વિરોધ. ગત વર્ષે જર્જરિત ભાગ ધરાશાયી થયા બાદ બંધ કરાઈ હતી શાળા અને વિદ્યાર્થીઓને અન્યત્ર એડમિશન અપાયા હતા. જોકે 8 મહિના બાદ પણ સમારકામ નથી કરાયું. વહેલી તકે સમારકામ કરી આ સ્થળે શાળા ફરી શરૂ કરવાની માંગ સાથે વિરોધ. પાલનપુરમાં લક્ષ્મીપુરા ફાટક છેલ્લા 3 વર્ષથી બંધ હાલતમાં. સ્થાનિકો રેલવે ટ્રેક પાર કરવા જોખમે ખેડી રહ્યા હોવાની હાલાકી. લક્ષ્મીપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે રસ્તો પાર કરે છે. ગ્રામજનો શહેરમાંથી 5 થી 6 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા. લક્ષ્મીપુરા ફાટક પર ઓવરબ્રિજ મંજૂર થઈ ચૂક્યો છે, પરંતુ જમીન સંપાદનની પ્રક્રિયાના કારણે કામ શરૂ નથી થયું. કલેક્ટરે જણાવ્યું કે હાલ સંપાદિત જમીનના વળતરની પ્રક્રિયા ચાલી રહી છે. લક્ષ્મીપુરાના ગ્રામજનો ઓવરબ્રિજની કામગીરી ઝડપી પૂર્ણ કરવા માંગ કરી રહ્યા છે. છોટાઉદેપુરના રંગલી ચોકડીથી પાવે જેતપુરના રસ્તાની હાલત બિસ્માર. 2 વર્ષ પહેલા ભારજ નદી પરનો બ્રિજ તૂટતા તંત્રે આપ્યું ડાયવર્ઝન. 12 કિલોમીટરનો રસ્તો અતિશય બિસ્માર અને ખાડાવાળો બન્યો. વાહન ચાલકો અને સ્થાનિકોને બિસ્માર રસ્તાથી પારાવાર હાલાકી. બિસ્માર રસ્તાના કારણે વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં. માર્ગ પર આવેલી મોડેલ શાળામાં બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર હોવાથી વિદ્યાર્થીઓ હાલાકી ભોગવવા મજબૂર. વહેલી તકે રસ્તાનું સમારકામ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ભાવનગરમાં સિટી બસ સુવિધાના નામે મીંડું હોવાના આક્ષેપ. શહેરમાં માત્ર 2-4 રૂટ પર જ સિટી બસની સુવિધા, જેના કારણે રિક્ષાના મોંઘાદાટ ભાડા ભરવા મજબૂર બન્યા. ચૂંટણી સમયે પીએમઈ બસ સેવા યોજના હેઠળ ઇલેક્ટ્રિક બસ સેવા આપવાનો વાયદો પણ લોલીપોપ સાબિત થયાના વિપક્ષના આરોપ. ભાવનગરની વસ્તી પ્રમાણે 100 સિટી બસની સુવિધા મળવી જોઈએ, છતાં મહાનગરપાલિકા હાલમાં 16 રૂટ તૈયાર કર્યા. આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી હોવાથી મનપાના સત્તાધીશો ટૂંક સમયમાં સિટી બસની સુવિધા મળવાના દાવા કરી રહ્યા છે.